નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દિલ્હીમાં ભાજપે હવે મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠાવી લીધો છે। છેલ્લા ઘણા દિવસોથી નવા મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ હતું અને હવે તમામ અટકળોને પાછળ છોડીને ભાજપે મહિલા ચહેરા પર દાવ લગાવ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રેખા ગુપ્તા નામને ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા રેખાબેન ગુપ્તા હવે આગામી મુખ્યમંત્રી બનશે। બુધવારે સાંજે રેખા ગુપ્તાના નામ પર મહોર લગાવીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યો છે અને હવે રેખા ગુપ્તા હાલમાં ભાજપની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હશે। આજે એટલે કે 20મી ફેબ્રુઆરીએ 12 વાગ્યાની આસપાસ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે તેઓ શપથ ગ્રહણ કરશે। હવે આપણે વાત કરીશું કે દિલ્હીના આ નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તા કોણ છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે રેખાબેન ગુપ્તાનો જન્મ વર્ષ 1974માં હરિયાણાના જીંદ જિલ્લામાં થયો હતો। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે પણ જોડાયેલા હતા। તેમને દિલ્હી યુનિવર્સિટીમાંથી BCom અને LLB કર્યું છે। વર્ષ 1998માં તેમના લગ્ન દિલ્હીના નિવાસી મનીષ ગુપ્તા સાથે થયા હતા। ચૂંટણી પંચના દાખલ સોગંદનામા અનુસાર વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં તેમની કુલ આવક 6,92,050 દર્શાવાઈ છે, જ્યારે આ સમયમાં તેમના પતિ મનીષ ગુપ્તાની આવક 97,33,570 દર્શાવાઈ છે। દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી રેખાબેન ગુપ્તા લગભગ 30,000 મતોની જીત્યા હતા। તેઓ આ બેઠક પરથી વર્ષ 2020માં ચૂંટણીમાં નાના માર્જિનથી ચૂંટણી હારી પણ ગયા હતા। રેખાબેન ગુપ્તા એ દિલ્હી નગર નિગમના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। આની સાથે જ તેમને દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘમાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। રેખાબેન ગુપ્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે કરી હતી। તેઓ વર્ષ 1996માં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા, જ્યારે વર્ષ 2007માં તેઓ દિલ્હીના ઉત્તર પ્રીતમપુરામાં કાઉન્સિલર બન્યા હતા અને તેમજ દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં રેખાબેન ગુપ્તાનું નામ પણ સામેલ હતું। અને હવે અનેક રાજકીય વિશેષકો અનુસાર રેખાબેન ગુપ્તાના એલાનથી ભાજપ એ મહિલાઓ અને વૈશ્ય સમુદાયને સાંધી શકે છે। તમે જણાવી દઈએ કે રેખાબેન ગુપ્તા એ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી હશે, કારણ કે આના અગાઉ સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી આ પદ ઉપર રહી ચૂક્યા છે। અને હવે ખબરો એવી મળી રહી છે કે બુધવારે સાંજે દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ વિધાયક દળની જે બેઠક હતી આ બેઠકની બાદ રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરી છે, જેમાં રેખાબેન ગુપ્તા એ હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવાના છે અને આજે તેઓ રામલીલા મેદાનમાં દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।